નમસ્કાર મિત્રો, એન્સન્ટ એક્વા કંપનીના 11.5 પીએચના પાણીનો હું આપને ડેમો બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, પહેલાના સમયમાં જ્યારે ખેડૂતો દવા છાંટવા માટે જતા ખેતરમાં, ત્યારે વરસાદ આવે તો દવા પાવડર ફોર્મમાં હોવાથી વરસાદના પાણીમાં ધોવાઈ જતી હતી. પછી કંપનીઓએ શું કર્યું કે તેની અંદર જે લિક્વિડ ફોર્મની અંદર દવા બનાવી ને લિક્વિડ ફોર્મની અંદર સાથે સાથે એકદમ પાતળા લેયર વાળું ઓઇલ મિક્સ કરવાનું સ્ટાર્ટ કર્યું. જેના હિસાબે શું થાય કે વરસાદ વરસે તો ઓઇલના હિસાબે ફ્રૂટ કે શાકભાજીની સરફેસ ઉપર દવા ચીપકેલી એજેટિક રહે. તો ઘરે લાવીને લેડીસો શાકભાજી ધોવે તો વરસાદના પાણીમાં પણ જે શાકભાજી નથી, જે દવા સાફ નથી થઈ એ નળના પાણીએ નથી થવાની. તો આ બંને ગ્લાસની અંદર મેં ઓઇલ મિક્સ કરેલું છે. અને હવે આપણે નોર્મલ વોટર અને એન્શન્ટ એક્વા પાણીને જોઈશું. આ નોર્મલ વોટર છે અને આ એન્શન્ટ એક્વા પાણી. તો એન્શન્ટ એક્વા પાણીની અંદર ઓઇલ મિક્સ થઈ ગયું છે, બ્રેક થઈ ગયું છે અને નોર્મલ વોટરની અંદર ઓઇલ તરી રહ્યું છે. જેથી એન્શન્ટ એક્વા કંપનીના 11.5 પીએચના પાણીથી શાકભાજી, ફ્રૂટ કે ભાત કઠોળને ધોવામાં આવે તો જે ફ્રૂટ શાકભાજીની સરફેસ ઉપર જે પેસ્ટિસાઇડ ચીપકેલી હોય એ રિમૂવ થવામાં સપોર્ટ કરે છે. તો એન્શન્ટ એક્વા કંપનીનું વોટર આયોનાઇઝર મશીન અપનાવો અને વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો. થેન્ક યુ.